અયોધ્યામાં મહામહોત્સવ રામલલ્લાના દર્શન કરવા આસામની મહિલાઓનું ગ્રુપ પહોંચ્યું છે। રામલલ્લાને આવકારવા મહિલાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। લોકનૃત્ય કરી ભક્તિના રંગમાં રંગાયા હતા। અયોધ્યામાં હાલ અત્યારે કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવાયો છે। મહિલાઓએ પણ સંભાળી છે સુરક્ષાની જવાબદારી, જ્યારે મહિલા ભક્તોની સલામતી માટે સીઆરપીએફની મહિલા કમાન્ડો તૈનાત। અયોધ્યામાં જ્યાં ભક્તોનો જમાવડો છે ત્યાં અહીંયા સિક્યુરિટીનો જે આખો જે વિભાગ છે તેમાં આપ જોઈ શકો છો કે હવે મહિલાઓએ પણ કમાન્ડ સંભાળી લીધી છે અને તેઓના હાથમાં જે આપણે કહીએ છીએ કે મહિલાઓ હાથમાં વેલણ જોવા મળે છે, પરંતુ અહીંયા ગન જોવા મળે છે અને ગન સાથે પણ અહીંયા મહિલાઓ જે છે સિક્યુરિટીમાં અત્યારે તૈનાત થઈ ગઈ છે। લગભગ 50 જેટલી મહિલા કમાન્ડો અહીંયા ઉપસ્થિત છે અને તેઓએ હવે આ બાગડોર સંભાળી લીધી છે અને જેને લઈને એટલા માટે કારણ કે અહીંયા મોટી સંખ્યામાં મહિલાઓ ભક્તો પણ આવી રહ્યા છે, તેમને કોઈ અગવડ ન પડે, ક્યાંક ઝીઝક ના મહેસૂસ કરે, તેને લઈને હવે મહિલાઓ અહીંયા ઉપસ્થિત છે અને આપ જોઈ શકો છો કે સવારથી જ હવે તો અહીંયા પોઈન્ટ તેમને આપવામાં આવ્યો છે। 50 જેટલી મહિલાઓ છે જેમને અલગ અલગ પોઈન્ટ પર તૈનાત કરવામાં આવી છે। આ લોકોની જે ટ્રેનિંગ હોય છે, હાથમાં ગન પણ છે, રાઇફલ્સ પણ છે અને જે રીતે પુરુષો જે કામ કરી શકે છે, જે ડ્યુટી કરી શકે છે, એ જ પ્રકારની ડ્યુટી તેઓ પણ કરતા હોય છે। 1 વર્ષની ટ્રેનિંગ બાદ તેઓ સક્ષમ થઈ જાય છે કોઈ પણ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અયોધ્યા। દેશ અને દુનિયામાંથી ભક્તો અયોધ્યા નગરીમાં આવી રહ્યા છે અને અહીંયા જોઈ શકો છો કે આસામથી આ મહિલાઓનું ગ્રુપ છે તે આવ્યું છે રામલલ્લાના દર્શન કરવા માટે। જેમ ગુજરાતમાં આપણે ગરબા કરતા હોઈએ છીએ, કંઈક એ જ પ્રકારનો ડાન્સ તેઓ કરી રહ્યા છે, 3 તાળીનો, અને તેમની જ ભાષામાં તેઓ એક ગીત ગાઈ અને રામલલ્લાને આવકારી રહ્યા છે, ભજન ગાઈ રહ્યા છે અને તેઓ તે રીતે જ रामनी भक्ति करी रहा है। कहाँ से आए? आसाम से आए। अच्छा, और ये आप क्या? सब ग्रुप है मेरा, ग्रुप है। और क्या गा क्या रहे हैं आप? बंगाली गाने। बंगाली गाने। उसका मतलब क्या होता है? मतलब क्या था, शादी के टाइम में गाना गाने वाले गान गाती है। राधा के साथ मिलन करने के लिए कुंज के साथ ये गाना गा रही हूँ। हम लोग अपना कल्चर का है, बंगाली भाषा का। हाँ, जो श्री कृष्ण और राधा का साथ मिलन किया है, इस टाइम में कुंजो में जो आती है वो टाइम में राधा का साथ प्रेम लीला करती है, इसलिए वो गाना हम लोग गा रहे हैं, अपना कल्चर का गाना। तो અહીંયા એ જ ભક્તિમય માહોલ છે અને ભક્તિના ગીત ગાઈ અને રામલલ્લાને આવકારી રહ્યા છે। ભલે આ ભજન કે ગીત કૃષ્ણ ભગવાનનું હોય, પરંતુ જે ઉત્સાહ છે, ઉમંગ છે, તે રામલલ્લાને જ લઈને છે અને તેઓ આસામથી આવ્યા છે આ મહિલાઓનું ગ્રુપ। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અયોધ્યા। હે જગદાતા વિશ્વ વિધાતા। તો આસામની મહિલાઓનું ગ્રુપ અયોધ્યા પહોંચ્યું હતું અને ત્યાં લોકનૃત્ય કરી અને રામલલ્લાને આવકારવા માટે રામ ભક્તો પણ હાલ અત્યારે તૈયાર છે। તે ઉપરાંત મહિલા કમાન્ડો પણ હાલ અત્યારે સુરક્ષા વ્યવસ્થામાં જોતરાઈ હતી। સીઆરપીએફની મહિલા જે કમાન્ડો હતી તે પણ હવે સુરક્ષા વ્યવસ્થામાં ખડે પગે યોગદાન આપશે। જે મહિલા ભક્તો આવે છે તેઓને કોઈ અગવડ ન પડે તે માટે પણ ખાસ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે। અયોધ્યામાં હાલ અત્યારે મહામહોત્સવ છે। તમામ લોકો હાલ અત્યારે અયોધ્યા પહોંચી રહ્યા છે, રામલલ્લાના દર્શન કરી રહ્યા છે। રામલલ્લાને આવકારવા માટે તમામ રામ ભક્તોમાં હાલ અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તમામ લોકો હાલ અત્યારે જય શ્રી રામની ધૂન ગાઈ રહ્યા છે। તમામ જગ્યા પર હાલ અત્યારે જય શ્રી રામના નારા જોવા મળી રહ્યા છે, ત્યારે ભક્તોને પણ કોઈ અગવડ ન પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી। देखिए, जहाँ पर प्रभु श्री राम है वहाँ पर ना तो भय है और ना ही पराजय। महर्षि वाल्मीकि की जो सनातनी वचन है, इसका प्रमाण जो है वो राम मंदिर है। और इस वक्त हम अयोध्या के हनुमानगढ़ी में मौजूद हैं और उत्सव सा माहौल, कहीं शंखनाद आपको सुनाई दे रहे हैं, कहीं रामधुन सुनाई दे रही है और ऐसी भव्य दिव्य तस्वीर राम मंदिर की भी सामने आ रही है। लेकिन आज महाअनुष्ठान क्या कुछ होने जा रहे हैं, क्योंकि 16 तारीख से अनुष्ठानों की शुरुआत हो गई है। लेकिन आज जहाँ पर विग्रह रखा गया है, वहाँ पर जो मंडप सजा है उसकी पूजा अर्चना सबसे पहले की जाएगी। इसके अलावा 105
औषधियों से आज रामलला का महाअभिषेक करवाया जाएगा। उसके बाद रामलला को विश्राम दिया जाएगा। जानकारी भी मिल पा रही है कि आंखों की पट्टी भी आज खोली जा सकती है और आज विश्राम के बाद कल प्राण प्रतिष्ठा होगी। प्रभु श्री राम रामलला की मूर्ति में प्राण डाले जाएंगे। उनसे आह्वान किया जाएगा कि आप इस मूर्ति में आइए और विराजमान हो जाइए और 23 तारीख से आप रामलला के दर्शन कर पाएंगे। महानुष्ठानों की रौनक, उत्सव की रौनक लगातार अयोध्या में हम आपको दिखाई रहे हैं और ये तस्वीर इसलिए भी अहम है क्योंकि हर कोई देखना चाहता है कि कल प्राण प्रतिष्ठा में क्या मनमोहक नजारा अयोध्या से नजर आएगा। यतेंद्र हमारे सहयोगी लगातार हमारे साथ बने हुए हैं। यतेंद्र, महानुष्ठान जो है आज इसलिए भी अहम है क्योंकि कल प्राण प्रतिष्ठा होनी है। आप कौन सी छठा अयोध्या की अब दर्शकों को दिखाएंगे? અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ થઈ રહી છે ત્યારે નર્મદામાં રામલલાની મૂર્તિ જેવી જ એક આબેહૂબ મૂર્તિ છે। રામપરા ગામે રણછોડરાય મંદિરમાં આવી જ મૂર્તિ છે અને આ મૂર્તિ એક ખેડૂત પોતાના ખેતરમાં ખોદકામ કરતા નીકળી હતી। આ મૂર્તિમાં ભગવાનની સાથે દશાવતાર છે જ્યારે કાળા પથ્થરમાંથી બનેલી આ મૂર્તિનું અનેરું મહત્વ છે। દેશભરમાં આવી માત્ર 2 જ મૂર્તિ છે। આવતીકાલે અયોધ્યા ખાતે રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે। ખાસ વાત કરીએ તો જે મૂર્તિની વિશેષતા રામલલ્લાની બનાવવામાં આવી છે, કાળા પથ્થરમાંથી બનાવવામાં આવી છે અને 10 અવતાર દર્શાવવામાં આવે છે। ત્યારે આ એક મૂર્તિ જે છે રામલલ્લાની બનાવવામાં છે એની આબેહૂબ એક મૂર્તિ જે છે વર્ષોથી નર્મદા જિલ્લાના રામપુરા ગામે આવેલી છે। આ રામપુરા ગામના તમને આ ન્યૂઝ 18 પર એક્સક્લુઝિવ મૂર્તિ બતાવવા જઈ રહ્યા છે કે જે રણછોડજીની મૂર્તિ છે જેમાં 10 અવતાર દર્શાવવામાં આવ્યા છે। ખાસ વાત કરીએ તો જે 10 અવતારની જે મૂર્તિ છે અને ભગવાનજી જે રણછોડજીની મૂર્તિ છે એ લગભગ 100-150 વર્ષ પુરાણી છે અને એક ખેતરમાં ખેડૂતે ખેતી કરતા આ મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ હતી। ત્યારથી અહીંયા આગળ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરી અને જે એની પૂજાપાઠ કરવામાં આવે છે, લોકો દર્શનાર્થે આવે છે। ત્યારે આપણી સાથે અહીંના જે પૂજારી છે અને જે મહંત છે જેઓ છે તે આપણી સાથે છે। ત્યારે એમની સાથે પૂછે કેવી વિશેષતા મૂર્તિની છે। એક મૂર્તિ આપણા ત્યાં વર્ષોથી છે અને બીજી મૂર્તિ રામલલ્લાની હવે થવા જઈ રહી છે। આમ જોવા જઈએ તો દશા અવતારનું મૂર્તિ સ્વરૂપ ક્યાંય જોવામાં આવતું નથી। આખા ભારત દેશમાં નહીં, વિશ્વમાં જોઈએ તો આવું દશા અવતારનું સ્વરૂપ અત્યાર સુધી માત્ર ને માત્ર નર્મદા ડિસ્ટ્રિક્ટના આ રામપુરા ગામે હતું। પણ અત્યારે જે મોદી સાહેબ ત્યાં અયોધ્યા નગરીની અંદર રામ જન્મભૂમિ ઉપર મંદિરનું નિર્માણ થયું છે અને એમાં જે રામજીનું સ્વરૂપ પધરાવવા જઈ રહ્યા છે એ રામજીનું સ્વરૂપ પણ આ જ રીતે દશા અવતાર સહિતનું છે। ધન્ય છે કે આ દશા અવતાર સહિત રામજી એ મૂર્તિની ત્યાં 22 તારીખના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે। ખાસ વાત કરીએ તો આ મૂર્તિ કેવી રીતે નીકળી હતી અને ખાસ આ મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા કાર્ય કરવામાં હતી। વિશ્વમાં કે દેશમાં આ મૂર્તિ બીજી હવે એક નર્મદા જિલ્લામાં છે, બીજી રામલલ્લાની થવા જઈ રહી છે। આ મૂર્તિનું પ્રાગટ્ય જોઈએ તો અહીંયા સામે પીપળો છે અને તેની બાજુમાં જે રણછોડરાયનું પ્રાગટ્ય સ્થાન છે જ્યાં અત્યારે અમે ત્યાં પગલાં મૂકેલા છે અને એ પગલાંની નીચે વિશેષતઃ 1.25 કરોડ મંત્ર લેખન પણ મૂકેલું છે અને 101મા વર્ષમાં પ્રવેશ થાય તે સમયે અમે અહીંયા આગળ 7 દિવસનો શ્રીમદ ભાગવતજીનો સપ્તાહ અને 10મા સ્કંદનો સ્વાહાકારનો 1 અઠવાડિયાનો કાર્યક્રમ કરેલો। તે ઉપરાંત આ જે મૂર્તિ સ્વરૂપ છે અહીંના ખેડૂતને અંદર ખેડતી વખતે જમીનમાંથી સ્વયંભૂ ભગવાન પ્રગટ થયેલા અને એમને વિચાર આવ્યો કે આ ભગવાન મારા ખેતરમાંથી જો નીકળ્યા છે તો હું આ મારી જમીન મંદિર માટે અર્પણ કરું અને એ જમીન અહીંયા મંદિર માટે અર્પણ કર્યા બાદ આ મંદિરનું નિર્માણ કર્યું છે। મુંબઈના કોન્ટ્રાક્ટર અને રાજા રજવાડાના સમયથી આ મંદિરની દેખરેખ થઈ અને આજે પણ આ મંદિર દેખાય છે। આબેહૂબ જૂનું અને નકશીકામ સહિતનું મંદિર છે અને આ મંદિરમાં ભગવાનની સ્થાપના કરે 101મું વર્ષ ચાલી રહ્યું છે। બિલકુલ, તમે સાંભળ્યું તેમ ખાસ કરીને વાત કરીએ તો હું ફરી તમને આ મંદિરના વિશેષતાની મૂર્તિનો દર્શન કરાવવા માંગીશ। જે ન્યૂઝ 18 ગુજરાતી પર તમે એક્સક્લુઝિવ દર્શન કરી શક્યા છે કારણ કે જે રામલલ્લાની મૂર્તિ જે બનાવવામાં આવી છે આ રામલલ્લાની મૂર્તિને આબેહૂબ અહીં રણછોડજીની મૂર્તિ છે। 10 અવતાર પણ દર્શાવવામાં આવ્યા છે। આ મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી છે એટલે કહી શકાય કે ભારતભરમાં
એક જે મૂર્તિ હતી જે દસો અવતારની જે નર્મદા જિલ્લાના રામપુરા ગામે હતી, હવે બીજી મૂર્તિ જે છે રામલલ્લાની થશે. એટલે કહી શકાય કે જે આવતીકાલે રામલલ્લાના જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, જેની જે મૂર્તિ બનાવવામાં આવી છે, જે કારીગરોએ મૂર્તિ કલાકારોએ બનાવવામાં આવી છે, એવી આબેહૂબ નર્મદા જિલ્લામાં જે મૂર્તિ છે રણછોડજીની, તે તમને અમે ન્યૂઝ 18 ગુજરાતી પર દર્શન કરાવી રહ્યા છીએ. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. અયોધ્યા રામ માટે તૈયાર છે. હાલ અત્યારે રામ મંદિરને લઈ તમામ તૈયારીઓ પણ જોવા મળી રહી છે. ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ છે. ત્યારે દેશભરમાં હાલ અત્યારે દિવાળી જેવો પણ માહોલ જોવા મળી રહ્યો છે. અલગ અલગ જગ્યાઓથી દેશભરમાંથી હાલ અત્યારે લોકો પહોંચી રહ્યા છે અયોધ્યા. ચારેય તરફ હાલ અત્યારે જય શ્રી રામના નાદ સંભળાઈ રહ્યા છે. મંદિરમાં પણ અનુષ્ઠાન ચાલી રહ્યા છે. 22 જાન્યુઆરીએ દેશ પ્રભુ શ્રી રામના સ્વાગત માટે આતુર છે. સમગ્ર દેશવાસીઓ 2.5 મહિનાના અંતરાલ બાદ ફરી દિવાળી ઉજવવા હાલ અત્યારે થનગની રહ્યા છે. સોમનાથને કહેવાય છે સંકલ્પ ભૂમિ. શા માટે કહેવાય છે તે પણ તેના પાછળ અનેરું મહત્વ છે. અયોધ્યાના રંગે હાલ અત્યારે તમામ શહેરો રંગાયા છે. અમદાવાદમાં 7 ઝોનમાં લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 125 LED સ્ક્રીન પર પ્રાણ પ્રતિષ્ઠાનું પ્રસારણ પણ કરવામાં આવશે. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અમદાવાદમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. એમસી દ્વારા પ્રાણ પ્રતિષ્ઠાને લઈ વિશેષ આયોજન કરાયું. શહેરના 7 ઝોનમાં સાંસ્કૃતિક ડાયરાનું પણ આયોજન કરાયું છે. તો 22 જાન્યુઆરીએ 125 LED સ્ક્રીન પર પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ પ્રસારણ થશે. અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનું નામકરણ રામાયણના આધારે કરાયું છે. જ્યારે શહેર રામ નામના ધજા, પતાકા અને રોશનીથી શણગારાશે. સોસાયટીમાં પણ અનેક કાર્યક્રમોના આયોજન થયા છે. શહેરમાં દિવાળી જેવો માહોલ ફરી એકવાર જામ્યો છે. ત્યારે અમદાવાદ રામ ભક્તિમાં ડૂબ્યું છે. અમદાવાદ મહાનગરના બ્રિજ હોય, રોડ હોય એને અને સર્કલ હોય એને રોશનીથી શણગારવામાં આવ્યા છે. તદુપરાંત મહાનગરના જે સ્માર્ટ LED સ્ક્રીન છે 126 જેટલા, તેના પર તેનું લાઈવ જીવંત પ્રસારણ કરવામાં આવશે. મહાનગરની અંદર દરેક ઝોનની અંદર 2 જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમો, લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. અને અમદાવાદના રોડ હોય, સર્કલો હોય, એના ઉપર આપણે વાત કરીએ કે ભગવાન રામસિંહની ધજા, પતાકાઓ સમગ્ર અમદાવાદની અંદર જોવા મળી રહી છે. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.